ભાભી ને આજ ખરેખર બર્થડે છે હો ભાઈ. તો મારો અને ભાભી નો બે નો બર્થડે છે આજ. અમારા દેર ભોજાઈ નો હેપી બર્થડે કૌશિકભાઈ. થેન્ક યુ દાદા. મારું સ્ટેટસ ન ચડાયો. સ્ટેટસ ન ચડાયો. તો બીજાના કેટલા ચડાય. બર્થડે પાર્ટી હે? બર્થડે પાર્ટી. હવે હેપી બર્થડે કે આમ તો સ્ટેટસ તો નો મેક્સ થાય આખું. ખાઈ લો રીંગ ઉતારી લો મઈ ગયું બધું. જય માતાજી, રામ રામ. બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો સવારમાં આ ફોન છે મારા પપ્પાનો છે. અરે રિંગટોન જો રિસીવ નથી કર્યો. એટલે ક્યાં રાજુભાઈ હે એવું એમ ને? એટલે ફોન ને કેટલી વાર લાગશે ભરત? હવે વાત કરવી તમારા પપ્પાની ને યાર. એટલે ક્યાં પપ્પા ફોન ને ઉપાડતા? એવું તો ગાડી ફરો એમ ને? ઠેક ઠેક કાંઈ નહીં. આજ મારો જન્મ દિવસ હતો તો મેં કીધું તમે આશીર્વાદ લેવા ફોન કર્યો. વાહ વાહ. તો આપ માર બા આપી જો. હવે અત્યારમાં તમે ગાડી ફરો છો ને એટલે હા. સીતારામ સીતારામ. આજ બા મારો બર્થડે હતો ને તમે ગાડી ફરો છો. હારો આ ટાઈમ છે એવું છે. કઈ વાંધો નહીં. આશીર્વાદ આપી દો પછી નિરાય તેવા. સારું હાલો જો તો. હા ભલે. જી હા ભાઈ. તો ખરેખર આજ મારો બર્થડે હતો. પપ્પાને શરૂઆતમાં ફોન કર્યો સવારમાં, કેમ કે અત્યારમાં છે ને શેરડીની ગાડી ભરે એટલે બે ટ્રાય કરી ઉપાડી હતી. તો બીજા ફોનમાં ફોન કરવો પડ્યો જે એમની હારે છે ને એમને. તો એમને તો ફાઇનલી ઉપર લીધો. વાતચીત થઈ ગઈ છે. તો ચાલો હવે તમે પણ એક કમેન્ટ કરી નાખજો હેપી બર્થડે મને, કેમ કે આજ મારો બર્થડે છે. અને આખા દિવસનું શું શેડ્યુલ છે એ તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેશો એટલે ખ્યાલ આવી જશે કઈ રીતનું છે. અત્યારમાં જો હું જાગી ગયો છું, ક્યારનો જાગી ગયો છું. નહીં ધન ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ પછી પપ્પાને ફોન કર્યો છે. તો ચાલો બન્યા રહો કન્ટિન્યુ. હે થેન્ક યુ. મોઢા ધોયા હે વાહ. થેન્ક યુ બધા, થેન્ક યુ. શું જોઈએ છે તમારે? હે પાર્ટી જોઈએ છે? હલો મંચુરિયન. વાહ વાહ. તારે ચોકલેટ. વાહ એવું છે. ચાલો કાંઈ વાંધો નહીં. પેલા ચાન રોટલી ખાઈ લેવી બરાબર ને, પછી કરીએ જશન. રેડી? તો આજનો છે ને કૌશિકનો બર્થડે છે તો હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ. ત્યાંની જગ્યાએ લો પાણી મૂકી દીધું. ભાખરી હું રોટલી બાળી દીધી. એટલે બાળેલી જ ખાવશું એમ પહેલેથી ખબર જ હશે તમને. તો ચા રોટલી નાસ્તો કરી લઈ અને પેલો ફોન તો પપ્પાને કરી લીધો છે. ચાલો હવે છે ને નાસ્તો કરીને મળી જાય. ચાલો ક્યાં જવું છે? હે પીપમાં? હાલો ભાઈ પીપમાં જવું છે, કેમ કે અમારે શિવ મંદિરે જવું છે. તો ચાલો અમારે બેન રેડી થઈ ગયા છે અને ઓલા બેન તો જો ઓલરેડી બેસી ગયા છે ગાડીમાં. એવું છે. ચાલો તો મંદિરે જઈએ છીએ. તમે પણ હાલો અમારી હારે હારે મંદિર આવી ગયા છીએ, મહાદેવના મંદિરે. ચાલો દર્શન તો કરી લીધા છે. હવે ઘડીક બેસી અહીંયા, કેમ કે દર્શન કરવા આવ્યા હતા. કાવું ને બે બેનો લઈને પાછા રહેવા દે. નંદી મહારાજ છે મારસી બે બેનો દર્શન કર્યા. ચાલો ઘડીક બેસ. અમારા ગામનું શિવ મંદિર છે. તમે લગભગ તો જોયું હશે. અવારનવાર હું વિડીયોમાં ઘણી વાર આવતો હોય એટલે મંદિર કદાચ જોયું હશે. તો અહીંયા નીકળ હાલ બહાર નીકળી જાય. હાલી જે બાપા હે માર છે. અહીંયા પણ એક ડેરી છે માર છે એ નીકળી જાય. બે નંબરે. અને અહીંયા છે ને હનુમાનજી મહારાજનું મંદિર છે. ચાલો એને દર્શન કરે. હાલો જે થઈ ગયું નીકળી જાય. ત્યાં જે કરે છે અંદર હનુમાનજી મહારાજ છે એમના દર્શન કરી લીધા છે. તો બે બેનો આવી ગઈ. હવે કાવાનો વારો. કાવો જે કેટલે બેટા? જે કેટલેમાં દીકરો બહુ ડાઈ છે. દર્શન કરી લીધા છે ફાઇનલી. અને હવે જો બે બેનો તૈયાર થઈ ગઈ છે અને હવે જવા દઈએ પાછા ઘરે. હા સાદું ને? હે મજા આવી ગઈ કે? હા પડે હવે પિંજરામાં. તો પિંજરામાં ન કે જે બાપાની દેરી કહેવાય, માર ખાય પછી. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. આ છે અમારા મોટા ભાઈ. શું કહેશો?
બસ હેપી બર્થડે અને જન્મદિવસની ખૂબ ખૂબ સારી શુભકામના. વાહ ભાઈ વાહ, જોયું ને ભાઈ, તમને એમ થતું મોટા ભાઈ વિડીયો બહુ વસાવે, પણ બધા હારે જોઈએ, અને ખાસ તો મોટા ભાઈ બધું મેનેજ કરે મારી ઇન્સ્ટાગ્રામ હા પ્રોફાઇલ. હો ભાઈ, જેને કાંઈ એડવર્ટાઇઝ હોય તો કોલ કરજો ઇન્સ્ટાગ્રામમાં, કૌશિકભાઈની બાયોમાં નંબર નાખેલો જ છે. હા, ઈ ભાઈ ઈ મેનેજ મોટા ભાઈ જ કરે બધું. તમે વિચારો, તમને એમ થતું કે અમે ભલે આમ આવો ન હોય, પણ મેનેજમેન્ટ બધું મારું ઘણું ખરું મોટા ભાઈ કરે છે. તો જો શું કે છે બ્રો, બાકી કે હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ, આભાર. જો બધા બે ગયા છીએ સવારમાં. હવે આગળનું શેડ્યુલ એ રીતનું છે કે આગળ હવે આપણે જઈશું કામે, કેમ કે આજ ક્યાંય જવાનું નથી. આણાનું કામ શરૂ છે ગામમાં, તો જોઈએ અડધા દિવસનું કામ છે, તો પેલા આણાનું કામ પતાવીએ, પછી આગળ જોઈએ હવે કાંઈ બીજું કાંઈ શેડ્યુલ છે નહીં. પણ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, જે છે એ તમને ખ્યાલ જ આવી જાય આખા દિવસનું શું છે બધું જ ટોટલી કઈ રીતે બર્થડે જાય છે આપણો. તો બસ કન્ટિન્યુ બન્યા રહેજો. હવે જવા દઈએ આણા શિવા. આ જીગરજાન કાળજાના કટકા દાદા, હેપી બર્થડે કૌશિકભાઈ. થેન્ક યુ દાદા, થેન્ક યુ, આભાર. ચા પાય છે અત્યારમાં દાદા, બર્થડેની ખુશીમાં દાદા અત્યારમાં ચા પાઈ રહ્યા છે, તો બધા જ પીવા આવવા ભાવભર્યું આમંત્રણ છે દાદા તરફથી. કામ ઉપર આવી ગયા છીએ, મશીન પીડ્યા છે, આજના દિવસનું કામ છે. આ કામ મેં તમે આના પહેલાંના વિડીયોમાં તમને જોયું છે. તો ચાલો હવે કામ પતાવી દઈએ ને પછી આગળ જોઈએ કઈ રીતનું છે. થોડુંક કામ છે, પૂરું કરી દઈએ. જો શરૂ કર્યું છે કામ, તો પૂરું થઈ ગયું છે આજ, પણ વાગ્યા છે 5:30. આખા દિવસ કામમાં જતો રહ્યું ને આવો બર્થડે દિવસ મારો કંઈક. હવે મશીન મૂકવા આવે છે અમારા ઈશ્વરભાઈ, જો મશીન ટ્રેક્ટરમાં છે અને વાડીઓમાં કામ શરૂ હતું. આજના દિવસનું કામ હતું, તો હવે બસ આમ છે. આવો કયો દિવસ આ ઘરે ને વાગ્યા કેટલા 6:06 જોવો તમે. આજ સવારની વાત છે. હું હવાની વાત જોરામાં નથી કાંઈ લઈ જા, કાંઈ નહીં. કામ તો આખી જિંદગી છે, આ દિવસ તો એક જ હોય વરસમાં. આ દિવસ મારા દરરોજ હોય, કેમ કે આ જ દિવસ હોય દરરોજ. ભાઈ એવું કાંઈ એટલું બધું મહત્વ હોય નહીં, પણ કામ હતું આજ પૂરું થઈ જાય એમ હતું ને, એટલે પછી કેન્સલ રાખ્યું બધું. કેમ કે આમ તો હતો પ્લાન બપોરે જવાનો, બપોર પૂરું થઈ જાય, પણ કાંઈ એવું છું નહીં. કા ભાઈ, આ બધા વાટ જોઈ જઈને મોઢા ફાડી રહ્યા. કેમ પે જવું છે બોલો? હાલો હવે પાર્ટી, હાલો રેડી થઈ જાવ તૈયાર, હાલો તૈયાર થઈ. આજ ભાઈ બર્થડે તો ઠીક છે મારો તો છે જ, પણ સાથે સાથે હા અમારા ભાભી નો બર્થડે છે આજ તો. હે એમ કેમ? પણ અચાનક ક્યાંથી આવ્યું એ કહો. અસ્મિતાએ મને સરપ્રાઈઝ આપી દીધી અચાનક. એક વાર વસાવા જઈને આધાર કાર્ડ હા તેને હૈયારી દી તારીખ, એને હવારમાં સડાઈ દીધો, મને નહોતી ખબર. બે તું કિન્ને ગયું હે? ભાભી નો આજ ખરેખર બર્થડે છે હો ભાઈ. તો મારો અને ભાભી નો બે નો બર્થડે છે આજ, અમારા દેર ભોજાઈ નો. તો મસ્ત કમેન્ટ કરી નાખો ભાઈ હેપી બર્થડે ને. આજે અમે બધા જવાના છીએ જમવા. કા તમારા તરફથી ને તમે મોટા કહેવાય, હું કેવું મોટા સાચું ને? જો ભાઈ આજ બધા જાય, બધાએ ટેટસ ચડાય, તમારે તો વેરે વેરે મારે તો કોઈ ચડાવવાનું ને. તો હવે આવું છે. ચાલો તો કાંઈ નહીં, હવે સાંજે પ્લાન કર્યો છે બધા જઈએ ફેમિલી સાથે. ભાભીને બર્થડે છે ને હારે, તો અમે કીધું બધા જઈએ જમવા. તો સાંજે જવાનું છે, તો વાર છે ટૂંકમાં. કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી છે ને ભાભી પાર્ટી આપે છે હવે, એટલે બરાબર. ક્યાં તમારો બર્થડે તમારે દેવાનું હોય ને, તમે મોટા છો, બજેટ પે ભાભી કરશે. ચાલો તો બધા રેડી થઈ ગયા છે ભાઈ. તમારી પાર્ટી આવી ગઈ છે હે કુલદીપભાઈ? રેડી ને? થેન્ક યુ કહી દીધો. રામ તેને ખડકાઈ ગયા છે. કાઉબેન અહીંયા અમારી પાસે. હાલો નીકળીએ, જમી આવીએ ભાઈ. બધા જમવા જાય છે. ફૂલ ફેમિલી નીકળી ગયા છીએ. ફૂલ ફેમિલી તો નથી, કેમ કે પપ્પાની તો શેરડીમાં છે. મોટા ભાઈ હાકે છે ગાડી. શું થયું બર્થડે બોય ને બર્થડે ગર્લ્સ છે ભાભી. ક્યાં મારું સ્ટેટસ નો ચડાયો, ભાભી નું સ્ટેટસ નો ચડે. આપણે તો રીમાં છે એવું છે. હવે બધા ખડકાઈ જાય રીમાં છે ને, એટલે ખાય બહુ આ બિલ માથે પડવાનું છે એવું છે ભાઈ. ચાલો કાંઈ નહીં, હવે જઈએ અને ત્યાં જઈને મળવી. ફાઇનલી આવી ગયા છીએ જમવા માટે. થાળી આવી ગઈ છે. જો અહીંયા બે બેસી ગયા છે. મોટા ભાઈ સામે બેઠા, કેમ કે લાજ કાઢવાની હોય ને તો પ્રોબ્લેમ થાય છે એવું છે. કે ભાઈ બધા જ બે ગયા છે જમવા. અને અહીંયા કાઉબેન બેઠા છે એકલા. હું કાઉ અહીંયા બેઠા હતા ખાટલે. કા હુઈ જવું? હુઈ ગયું.
જો હવે બધા જ બેઠા છીએ કેશુબેન ને હવે જમવાનું આવે ને તો એ જમી લઈએ. જો ભાઈ આવી ગયું છે બધું જ ધીમે ધીમે આવે છે. જો ઉદાય તો આમ તો ચાલુ કરી દીધા. આ પાર્ટી રેડી ને ભાઈ કમ્પ્લેટ. હવે કાંઈ ઘટે છે કાંઈ? હવે કાંઈ ન ઘટે. હવે ખાવાનું ચાલુ થઈ જાય. હું ઘટે જો ચાલુ કરી દીધું પાર્ટી બોલાવવાનું બીજું છે ક્યાં. હાલો આમ ભાભીની પાસે સીસ થઈ ગયા કેમ કે એમાં લાજની તકલીફ છે ને. અહીંયા બે ચાલુ કરી દીધું. જો ઝપટ બોલાવે છે. બર્થડે પાર્ટી હે બર્થડે પાર્ટી હવે એમ બર્થડે કે ખાઈ લો રીંગ ઉતારી તો મઈ ગયું બધું. હા એમ જો બોલો તો કારનો ખાવામાં છે. કિસ્સો આ બાજુ જોઈએ જો અમે આ બાજુ છીએ કેવલ ખાય રોવા કેમ મીડ્યો હે. પોલીસ વાળા છે બીવે છે. આ પોલીસ વાળાને લાલ લાલ થાય ને તે બીવે છે ભાઈ એવું છે. જો ખાઈ ખાઈને ભૂકા કાઢી નાખ્યા કા. વાહ ભાભી કેટલું ખાધું. બહુ ધાયમુની કેટલું ખાઈ જતો એમ કે બહુ ધાયમુની એમ કે ભાઈ એવું છે હે ને. હા રીમમાં નહોતા તો મસ્તી. ના ના ભાઈ એવું નહીં. ચાલો હવે ગાડી કાઢીએ અને નીકળીએ હવે હાલો. ફાઇનલી જમીને આવી ગયા છીએ ઘરે અને 9:30 જેવું થઈ ગયું છે. ચાલો હવે એડિટિંગ કરવું છે કેમ કે આ વિડીયો છે ને સવારે જ આવી જાય. અને ખાસ બીજું કે ભાઈ ઘણા બધા લોકોએ વોટ્સએપમાં ઘણા બધા મેસેજ કર્યા, સ્ટેટસ લગાવ્યા, સ્ટોરી ઇન્સ્ટામાં સ્ટોરી લગાવી, ઇન્સ્ટામાં મેસેજ કર્યા. તો બધાને તો રિપ્લાય નથી આપી શક્યો તો પણ આ વિડીયોમાં કહી દઉં છું કે બધા જ ને મારા તરફથી થેન્ક યુ સો મચ. અને સ્પેશિયલ થેન્ક્સ માય વાઈફ જે હર હંમેશ મને સપોર્ટ કરે છે. અને ખાસ તો મારો બર્થડે છે તો બસ બીજું તો બધાને થેન્ક યુ. તો થેન્ક યુ તો ઘણું બધું તમે હજી કમેન્ટ કરશો ને એટલે થેન્ક યુ તો પાછું આમાંય કહી દઉં. અને બીજું ખાસ કે છે ને ભાઈ ઘણા લોકોને રિપ્લાય ન આપી કોઈ તો સોરી માફ કરજો ભાઈ કેમ કે ઘણા બધા એકારે 200-300 મેસેજ ઇન્સ્ટાગ્રામમાં આવી ગયા ભાઈ. અને સ્ટોરી બહુ બધી મેન્શન છે એટલે કોઈની મેન્શન પણ નથી કરી શક્યો. તો બસ તમે બાકી આજનો મારો દિવસ તો જોયો છે એટલે તમને આઈડિયા આવી ગયો કે કઈ રીતનું શેડ્યુલ હતું. કામમાંથી જ હું નીવડ્યો નથી તો એવું છે. ચલો કાંઈ નહીં મળશું બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ, મહાદેવ મહાદેવ. અને હા થેન્ક યુ સો મચ. પાછું સબસ્ક્રાઈબ કરી લેજો પાછા. ચાલો જાઓ ને બાય બાય.